अस्सलाम वालेकुम दोस्तों, मैं આજે તમારા માટે ચિકન મોમોઝ લઈને આવી છું। તે ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાવામાં બાળકોની ખૂબ જ પસંદ છે અને મોટાઓને બી ખૂબ ભાવે છે। ગરમા ગરમ આપણે ચિકન મોમોઝ બનાવીશું, તો ચાલો એને સ્ટાર્ટ કરીએ। ચિકન મોમોઝ બનાવવા માટે મેં 250 ગ્રામ ચિકન લઈ લીધું છે અને વોશ કરી નાખ્યું છે। એને આપણે બોઇલ કરવાનું છે। એની અંદર અડધી ચમચી આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને એને 10 થી 15 મિનિટ સુધી આપણે બોઇલ થવા દઈશું। આપણું ચિકન બોઇલ થઈ ગયું છે। આપણે એને છૂટું કરી દેવાનું છે। આ રીતે બધું ઝીણું ઝીણું કરીને છૂટું કરી દેવાનું છે ચિકનને। મોમોઝના પુડિંગ માટે મેં 250 ગ્રામ કોબીજને ઝીણું સમારી લીધું છે અને એક કેપ્સિકમને ઝીણું સમારી લીધું છે। ગાજર ઝીણું સમારી લીધું છે, તે બી 200 ગ્રામ જેટલું લીધું છે અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે। હવે આપણે એને થોડું થોડું શેકવાનું છે। તેના માટે કઢાઈ ગરમ થઈ ગઈ છે। એની મેં 50 ગ્રામ જેટલું આપણે તેલ નાખી દઈશું અને આદુ લસણને લીલા મરચાંને આપણે ઝીણા ઝીણા સમારી દીધા છે, તે બી અંદર નાખી દઈશું। સહેજ શેકાવા દઈશું એને। સહેજ આદુ લસણ ને મરચાં શેકાઈ ગયા છે આપણા। એની અંદર આપણે ડુંગળી એડ કરીશું। હવે ડુંગળીને બી આપણે થોડી થોડી થવા દેવાની છે। એક વખત જરૂરથી ટ્રાય કરજો। મોમોઝ મારી રીતથી ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ સરસ લાગે છે, બાળકોને બી ખૂબ જ ભાવે છે અને દોસ્તોમાં બી શેર કરવાનું ભૂલશો નહીં। ડુંગળી આપણી થઈ ગઈ છે। એની અંદર આપણે ગાજર છે, કેપ્સિકમ છે અને કોબીજ છે, બધું જે શાકભાજી આપણે ઝીણું ઝીણું સમારી દીધું છે તે બી બધું આપણે એની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે એને આપણે હલાવી દઈશું। સરસ એને મિક્સ કરી દેવાનું છે આપણે। શાકભાજી બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1 ચમચી મેં મીઠું નાખી દીધું છે એની અંદર અને 1 મોટી ચમચી ભરીને આપણે મરી પાવડર નાખવાનો છે। મરી પાવડરથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે। સરસ રીતે આપણે હલાવી દેવાનું છે। બહુ બધી વાર આપણે શાકભાજીને શેકાવા નથી દેવાનું, ખાલી 5 થી 7 મિનિટ સુધી આપણે એને શેકાવા દેવાનું છે। હવે જે ચિકન આપણે બોઇલ કરીને છૂટી કરી હતી તે બી અંદર એડ કરી દઈશું અને એને બી સરસ રીતે હલાવી દઈશું। ખૂબ જ ટેસ્ટી લાગે છે, એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। સરસ રીતે બધું હલાવાઈ ગયું છે અને ઠંડુ થવા દઈશું। મોમોઝ બનાવવા માટે આપણે એનો લોટ બાંધવાનો છે। 500 ગ્રામ મેં મેદો લઈ લીધો છે। એની અંદર અડધી ચમચી મીઠું નાખી દીધું છે। એને સરસ રીતે હલાવી દઈશું અને એનો આપણે લોટ બાંધવાનો છે। જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ, ભાખરીનો, એ રીતનો જ આપણે લોટ બાંધવાનો છે। બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, એ રીતનો સરસ આપણે લોટ બાંધી દઈશું એનો। લોટ આપણો બંધાઈ ગયો છે। એને આપણે ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દેવાનો છે તેલ લગાવીને। આ રીતે તેલ લગાવીને આપણે એને 10 મિનિટ માટે મૂકી દઈશું। 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણે મોમોઝ બનાવવાના છે એટલે લોટને સરસ રીતે મસળી લઈશું। આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે લોટને અને પછી એક નાનું કુલ્લું લઈને પછી એની આપણે પૂરી બનાવવાની છે। આ રીતે નાની પૂરી બનાવવાની છે। થોડોક લોટ તમે લઈ શકો છો। જો તમને ઢીલો લાગતો હોય લોટ તો તમે થોડો લોટ લઈને એને તમે પૂરી બનાવી શકો છો। આ રીતે પૂરી બનાવી દેવાની છે। પૂરી તૈયાર થઈ ગઈ છે। આપણે મોમોઝ બનાવીશું, તેના માટે મેં આટલું પુડિંગ ભરી દીધું છે। હવે એને આ રીતે આપણે વારી લેવાનું છે। તમે જોઈ શકો છો એક સાઈડથી મેં એને લીધું છે અને બીજી સાઈડથી મેં વારી રહી છું। આ રીતથી બધા મોમોઝ આપણે તૈયાર કરવાના છે। બિલકુલ સહેલી જ રીત છે, એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં। આ રીતે બધા મોમોઝને આપણે તૈયાર કરી દેવાના છે। આપણે બધા મોમોઝ તૈયાર થઈ ગયા છે અને સ્ટીમ કરવાના છે। સ્ટીમ કરવા માટે મેં ગરમ કરી દીધું છે અને એની પર તેલ બી લગાવી દીધું છે। એની પર આ રીતે બધા આપણે મોમોઝને ગોઠવી દેવાના છે। મોમોઝ ગોઠવ્યા પછી એને આપણે 10 મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું। 10 મિનિટ જેટલો એનો સમય લાગશે।
10 મિનિટ થઈ ગઈ છે અને આપણા મોમોઝ બફાઈ ગયા છે. એને આપણે નીકાળી લઈશું. ખૂબ જ સરસ લાગે છે. એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. દોસ્તોમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. અલ્લાહ હાફિઝ.